મહાભારતમાં જેવું આવે છે કે મહેનત કરીને કમાયેલો પૈસો દાનમાં દેવો એ બહુ કઠણ છે. મહેનત કરીને કમાયેલું ધન સત્કર્મમાં એ વાપરવું એ કઠણ છે. જેના ઉપર ભગવાનની મેર હોય, કંઈક પૂર્વના પુણ્ય હોય, ત્યારે આ કાર્ય થતું હોય છે. સારો વિચાર આવે ને એ બી ભગવાનની કૃપા સમજવી. હું તો મારા લાઈફમાં ફિલિંગ કરું છું કે સદવિચાર જે આવે ને આપણને, એ બી ઉપરવાળાની મેર સમજવી. એકવાર એને થેન્ક યુ કહેવું કે બાપ તે મને આ સારો વિચાર દીધો. કારણ કે જીવનનું ઘડતર તો શરૂઆત તો વિચારોથી જ થતી હોય. પેલા સારા વિચારો આવે પછી સારું જીવન જીવાય. પેલા મોળા વિચારો આવે પછી મોળું જીવન જીવાય. જીવનની શરૂઆત વિચારોથી થતી હોય છે. સારો વિચાર મળવો, સારા માણસનો જીવનમાં સંગ મળવો, એ પણ બહુ મોટું ભાગ્ય છે. કેવલ રૂપિયા મળે એ જ ભાગ્ય નથી ભાઈ. સારા વિચાર મળે, સારા માણસનો સંગ મળે, એ પણ જીવનમાં બહુ મોટું ભાગ્ય છે. અને ખાસ કરીને ભગવાનની અમી દ્રષ્ટિ હોય. મારા જીવનમાં હું જોતો આવ્યો કે ભગવાન બહુ સારા પાત્રો આપણને આપે અને પછી ઓળખવાની શક્તિ આપે. અમને ભણાવનારા અમારા વિદ્યાગુરુ હતા પંડિતવર્ય વરદાચાર્યજી. ઘણાને તો મળ્યા નહીં, જેને અમુક અમુકને મળ્યા ને તો એ ઓળખી એ ક્યાં નહીં. જે ભક્તિ અને વિરક્તિની પાઠ એની પાસેથી જે ભણવાના હોય એ માણસના હાથમાં ન આવે. કંઈ પણ એકાદો આવો અવગુણ માણસ મોર કરી દે એટલે એનામાં જે રહેલા ગુણ એ આવી ના શકે. એટલે સારું પાત્ર મળવું, સારા વિચારો મળવા, સારું પાત્ર મળે તો એ સારી રીતે ઓળખાઈ જવું, આ બધું જ ભગવાનની કૃપા હોય તો. હું તો આપણા દ્વારા કંઈ સારો વિચાર આવે, સારું કર્મ થાય એટલે મને કોઈ દી એવું નહીં થતું કે આપણે એટલું આમ કર્યું. મને એમ થાય કે ઈશ્વરને તરત થેન્ક યુ કેવું, બાપ તે આના માટે અમને ચોઈસ કર્યા, તે આના માટે અમને યોગ્ય સમજ્યા, અમને આ અવસર દીધો. નહીતર આ અવસર બધાને ક્યાંથી મળે. એટલે ભગવાનની, માતા પિતાઓની, ગુરુજનોની, કોઈ સાધુ સંતોની ના કળયુગ ચાલે છે. હું તો લાંબુ આમાં બીજી સાધના કરવામાં હું તમને કહેતો જ નથી. હું એક જ સાધના કહું છું. આપણા જીવન દ્વારા, આપણા વર્તન દ્વારા, તન દ્વારા, ધન દ્વારા, મન દ્વારા કોઈ ભગવાનને, ભગવાનના સંતો ભક્તો રાજી થાય. કોઈ ગરીબની આંતડી દુભાતી હોય તો એને રાજી કરીએ. આટલું થાય ને એટલે બહુ મોટામાં મોટું પુણ્ય થયું ભાઈ. રાજી કરવા માટે જીવન જીવવું. મહાભારતમાં જેવું આવે છે કે મહેનત કરીને કમાયેલો પૈસો દાનમાં દેવો એ બહુ કઠણ છે. મહેનત કરીને કમાયેલું ધન સત્કર્મમાં એ વાપરવું એ કઠણ છે. જેના ઉપર ભગવાનની મેર હોય, કંઈક પૂર્વના પુણ્ય હોય, ત્યારે આ કાર્ય થતું હોય છે. સારો વિચાર આવે ને એ બી ભગવાનની કૃપા સમજવી. હું તો મારા લાઈફમાં ફિલિંગ કરું છું કે સદવિચાર જે આવે ને આપણને, એ બી ઉપરવાળાની મેર સમજવી. એકવાર એને થેન્ક યુ કહેવું કે બાપ તે મને આ સારો વિચાર દીધો. કારણ કે જીવનનું ઘડતર તો શરૂઆત તો વિચારોથી જ થતી હોય. પેલા સારા વિચારો આવે પછી સારું જીવન જીવાય. પેલા મોળા વિચારો આવે પછી મોળું જીવન જીવાય. જીવનની શરૂઆત વિચારોથી થતી હોય છે. સારો વિચાર મળવો, સારા માણસનો જીવનમાં સંગ મળવો, એ પણ બહુ મોટું ભાગ્ય છે. કેવલ રૂપિયા મળે એ જ ભાગ્ય નથી ભાઈ. સારા વિચાર મળે, સારા માણસનો સંગ મળે, એ પણ જીવનમાં બહુ મોટું ભાગ્ય છે. અને ખાસ કરીને ભગવાનની અમી દ્રષ્ટિ હોય.
મારા જીવનમાં હું જોતો આવ્યો કે ભગવાન બહુ સારા પાત્રો આપણને આપે અને પછી ઓળખવાની શક્તિ આપે. અમને ભણાવનારા અમારા વિદ્યાગુરુ હતા પંડિતવર્ય વરદાચાર્યજી. ઘણાને તો મળ્યા નહીં, જેને અમુકને મળ્યા ને તો એ ઓળખી એ ક્યાં નહીં. જે ભક્તિ અને વિરક્તિની પાઠ એની પાસેથી જે ભણવાના હોય એ માણસના હાથમાં ન આવે. કંઈ પણ એકાદો આવો અવગુણ માણસ મોર કરી દે એટલે એનામાં જે રહેલા ગુણ એ આવી ના શકે. એટલે સારું પાત્ર મળવું, સારા વિચારો મળવા, સારું પાત્ર મળે તો એ સારી રીતે ઓળખાઈ જવું, આ બધું જ ભગવાનની કૃપા હોય તો થાય. હું તો આપણા દ્વારા કંઈ સારો વિચાર આવે, સારું કર્મ થાય એટલે મને કોઈ દી એવું નહીં થતું કે આપણે એટલું આમ કર્યું. મને એમ થાય કે ઈશ્વરને તરત થેન્ક યુ કેવું, બાપ તે આના માટે અમને ચોઈસ કર્યા, તે આના માટે અમને યોગ્ય સમજ્યા અને અમને આ અવસર દીધો. નહીતર આ અવસર બધાને ક્યાંથી મળે. એટલે ભગવાનની, માતા પિતાઓની, ગુરુજનોની, કોઈ સાધુ સંતોની ના કળિયુગ ચાલે છે. હું તો લાંબુ આમાં બીજી સાધના કરવામાં હું તમને કહેતો જ નથી. હું એક જ સાધના કહું છું, આપણા જીવન દ્વારા, આપણા વર્તન દ્વારા, તન દ્વારા, ધન દ્વારા, મન દ્વારા કોઈ ભગવાનને, ભગવાનના સંતો ભક્તો રાજી થાય. કોઈ ગરીબની આંતડી દુભાતી હોય તો એને રાજી કરીએ. આટલું થાય ને એટલે બહુ મોટામાં મોટું પુણ્ય થયું ભાઈ. રાજી કરવા માટે જીવન જીવવું. મહાભારતમાં જેવું આવે છે કે મહેનત કરીને કમાયેલો પૈસો દાનમાં દેવો એ બહુ કઠણ છે. મહેનત કરીને કમાયેલું ધન સત્કર્મમાં એ વાપરવું એ કઠણ છે. જેના ઉપર ભગવાનની મેર હોય, કંઈક પૂર્વના પુણ્ય હોય ત્યારે આ કાર્ય થતું હોય છે. સારો વિચાર આવે ને એ બી ભગવાનની કૃપા સમજવી. હું તો મારા લાઈફમાં ફિલિંગ કરું છું કે સદવિચાર જે આવે ને આપણને એ બી ઉપરવાળાની મેર સમજવી. એકવાર એને થેન્ક યુ કહેવું કે બાપ તે મને આ સારો વિચાર દીધો. કારણ કે જીવનનું ઘડતર તો શરૂઆત તો વિચારોથી જ થતી હોય. પેલા સારા વિચારો આવે પછી સારું જીવન જીવાય. પેલા મોળા વિચારો આવે પછી મોળું જીવન જીવાય. જીવનની શરૂઆત વિચારોથી થતી હોય છે. સારો વિચાર મળવો, સારા માણસનો જીવનમાં સંગ મળવો એ પણ બહુ મોટું ભાગ્ય છે. કેવલ રૂપિયા મળે એ જ ભાગ્ય નથી ભાઈ. સારા વિચાર મળે, સારા માણસનો સંગ મળે એ પણ જીવનમાં બહુ મોટું ભાગ્ય છે. અને ખાસ કરીને ભગવાનની અમી દ્રષ્ટિ હોય. મારા જીવનમાં હું જોતો આવ્યો કે ભગવાન બહુ સારા પાત્રો આપણને આપે અને પછી ઓળખવાની શક્તિ આપે. અમને ભણાવનારા અમારા વિદ્યાગુરુ હતા પંડિતવર્ય વરદાચાર્યજી. ઘણાને તો મળ્યા નહીં, જેને અમુકને મળ્યા ને તો એ ઓળખી એ ક્યાં નહીં. જે ભક્તિ અને વિરક્તિની પાઠ એની પાસેથી જે ભણવાના હોય એ માણસના હાથમાં ન આવે. કંઈ પણ એકાદો આવો અવગુણ માણસ મોર કરી દે એટલે એનામાં જે રહેલા ગુણ એ આવી ના શકે. એટલે સારું પાત્ર મળવું, સારા વિચારો મળવા, સારું પાત્ર મળે તો એ સારી રીતે ઓળખાઈ જવું, આ બધું જ ભગવાનની કૃપા હોય તો થાય. હું તો આપણા દ્વારા કંઈ સારો વિચાર આવે, સારું કર્મ થાય એટલે મને કોઈ દી એવું નહીં થતું કે આપણે એટલું આમ કર્યું. મને એમ થાય કે ઈશ્વરને તરત થેન્ક યુ કેવું, બાપ તે આના માટે અમને ચોઈસ કર્યા, તે આના માટે અમને યોગ્ય સમજ્યા અને અમને આ અવસર દીધો. નહીતર આ અવસર બધાને ક્યાંથી મળે. એટલે ભગવાનની, માતા પિતાઓની, ગુરુજનોની, કોઈ સાધુ સંતોની ના કળિયુગ ચાલે છે. હું તો લાંબુ આમાં બીજી સાધના કરવામાં હું તમને કહેતો જ નથી. હું એક જ સાધના કહું છું,
આપણા જીવન દ્વારા, આપણા વર્તન દ્વારા, તન દ્વારા, ધન દ્વારા, મન દ્વારા કોઈ ભગવાનને, ભગવાનના સંતો ભક્તો રાજી થાય, કોઈ ગરીબની આંતરડી દુભાતી હોય તો એને રાજી કરીએ, આટલું થાય ને એટલે બહુ મોટામાં મોટું પુણ્ય થયું ભાઈ. રાજી કરવા માટે જીવન જીવવું.